આવું બોલે વલ્લભાધીશ. અહીંયા વલ્લભ બેઠો છે ને, અહીંયા વલ્લભ બિરાજે છે ને, એ સૌથી વધુ દુનિયામાં વૈષ્ણવને જોઈને કોઈ રાજી થતું હોય ને, પ્રસન્ન થતું હોય ને, તો આપણો વલ્લભ. મારા વાલા સગા વાલા કેવાના અને હોય તો લેવાના. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. એ જ આપણો સાચા સગા શ્રીનાથજી. તમે કોઈ પણ તકલીફમાં હો, ક્યારેય મૂંઝાયા હો, ડોક્ટરે હાથ ધોઈ નાખ્યા હોય, સમાજે તરછોડી દીધા હોય, સગાવાલા આપણી સામુ જોઈને રસ્તો ફેરવતા હોય, એક વલ્લભ એવો જ છે ને મારા વાલા, જે આજે તમને જેટલો પ્રેમ કરે છે ને, કદાચ એનાથી વધુ કોઈ આપણું ના હોય ને ત્યારે વધુ પ્રેમ કરે છે. કે હવે તારી પાસે બે હાથવાળા નથી રહ્યા. બે હાથવાળા ઉપર તું વિશ્વાસ રાખતો હતો ને, ત્યાં સુધી હું રાહ જોતો હતો કે તું બે હાથવાળા ઉપર વિશ્વાસ રાખસ, ત્યાં સુધી મારી પાસે નહીં આવે. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. દુઃખ મેં સુમિરન સબ કરે, દુઃખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તો વલ્લભ કે છે, હું રાહ જોઉં છું, હું ઈચ્છું છું તને મારી જરૂર ના પડે, તને બે હાથવાળા પ્રેમ કરે, પણ એ પ્રેમ ત્યાં સુધી જ કરશે જ્યાં સુધી તું બધી રીતે સ્વસ્થ છો, દુનિયામાં તારું નામ છે, તું સુખી સંપન્ન છો. તમારા દીકરા તમને ખૂબ પ્રેમ કરતા હોય, 6 મહિના ખાટલામાં રહેજો મારા વાલા. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવું અનાળી. એ જ દીકરો નાનપણથી ના અપાહિજ હોય ને, તો માં ક્યાંય જાય નહીં. એના પિયરમાંથી કે બેન તું તારે લઈને આવજે, તારા દીકરાને એક બાજુ બેઠી રહેજે. પણ માં શું વિચારે, મારા દીકરાની હું લઈ જઈશ તો બધાય દયા ખાશે. મારે મારા દીકરાને કોઈની દયા નથી ખવડાવવી. અને એ જ દીકરાને જ્યારે માં ખાટલામાં પડે ને, ત્યારે શું કે છે ખબર છે, હવે છૂટી જાય સારું. ત્યારે વલ્લભ કે છે, ચિંતા કરમાં ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિતિ, ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગતે. તો અમારો વલ્લભ જે બેઠો છે ને, એ તમારી પાસે કોઈ અપેક્ષા નથી રાખતો. તમે ઠાકોરજીને 56 ભોગ ધરાવો કે 2 ભોગ ધરાવો, વલ્લભ તો કે ખાલી તું મને જળ ધરાવ. આપણે જારીજી ભરવા જઈએ છીએ, 56 ભોગ લઈ જાય છે ભરવાલા. જો આપણું સામર્થ્ય છે તો 10 રૂપિયાનું એક જામફળ કે 10 રૂપિયાના 2 કેળા લઈ જાય છે, અને નથી તો જારીજી ભરી અને બીજા ભોગ ધરાવે ને હાથ લગાડી દઈએ છે. તો વલ્લભ કે છે કે તારું સામર્થ્ય નથી, છતાંય તું મારી પાસે આવી અને તે જળ ધરાવ્યું, તો મારા માટે યમુનાજીની સાક્ષાત દર્શન છે. કારણ તું જારીજી કોની ભરવા આવી છો? વલ્લભની. જેના માથે વલ્લભ બિરાજતો હોય અને જે વલ્લભના વાલા હોય. અમે વલ્લભના માનીતા રાજ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અમે વલ્લભના લાડીલા રાજ, શ્રી કૃષ્ણ શરણ. તો મારા વાલા, દુનિયામાં વલ્લભને કોઈ પૂછે કે તમને વાલામાં વાલું કોણ છે, તો મારા પ્રાણ થકી મને. એનું પ્રગટ પ્રમાણ 84-252 કોનો ત્યાગ કર્યો તો? રામાનંદ પંડિત નો. ખાલી એટલું બોલ્યા ઓલા વૈષ્ણવ.
રામાનંદ પંડિત એ છાણ લઈ લેજે, આ વલ્લભ ભેગા વૈષ્ણવ આવે છે ને લઈ જશે. વલ્લભ તરત ઊભા થઈ ગયા. ચલો બધાય સંકલ્પ કર્યો, તારો ત્યાગ કરું છું. કારણ તે મારા દોષ જોયા હોત તો વાંધો નહોતો, પણ તે કોના દોષ જોયા? તો એ વલ્લભનું સરસ ધોળ આપણે બધા સાંભળીએ. વલ્લભની વાતો, વલ્લભના ગુણાનુવાદ, વલ્લભના ધોળ, વલ્લભના કીર્તન, વલ્લભનું સ્વરૂપ, વલ્લભનું નામ, વલ્લભનું રૂપ, વલ્લભનું ધામ, વલ્લભનું માધુર્ય. કરોડો જન્મ પૂરા થઈ જાય ને તોય પૂરું ન થાય. તમારી પાસે બેન? હા, ચલો ગાઓ. मेरी झोपड़ी के द्वार आज खुल जाएंगे, वल्लभ आएंगे. मेरी झोपड़ी के द्वार आज खुल जाएंगे, वल्लभ आएंगे. मेरी झोपड़ी के द्वार आज खुल जाएंगे, वल्लभ आएंगे. मेरी झोपड़ी के द्वार आज खुल जाएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. रस्सियों से नार बन वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. પછી થોડા બધું લેજો ને. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. वो मेरी झोपड़ी के द्वार आज खुल देखो। जाएंगे, वल्लभ आएंगे. ઊભા થઈને બધું द्वार आज खुल जाएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे तब अंगना सजाऊंगी. ઊભા થઈને આ બધું લ્યો. तो अंगना सजाऊंगी. दीप देखो, जला के मैं ઊભા થાવ આ બધું આમાં. मनाऊंगी. दीप जला के मैं दिवाली मनाऊंगी. हो वल्लभ आएंगे तो अंगना सजाऊंगी. वल्लभ आएंगे तो अंगना सजाऊंगी. दीप के दीपावली में मनाऊंगी. ભાઈ જાઓ ને બધું થોડું લઈ લ્યો ને વંડરા એના બધું. मेरे जन्म के सारे पाप मिट जाएंगे. मेरे जन्म के सारे पाप मिट जाएंगे. ओ वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे, वल्लभ आएंगे. ओ वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. मेरी झोपड़ी के बाद आज खुल जाएंगे, वल्लभ आएंगे. मेरी झोपड़ी के बाद એ તમે આમ ન પકડો, આમ. आएंगे, वल्लभ आएंगे. આપણા ત્યાં કોઈ આવ્યું હોય ને તો આપણે ચાર વસ્તુ આપીએ. આસન આપેલો તો આવકાર આપીએ. આવકાર આપીને આપણે એમને આસન આપીએ. આસન આપીને આપણે એમને જલ મીઠું મીઠા જેવું જલ આપીએ અને તે પછી આપણે એમને યથાશક્તિ આપી જે પણ હોય એ ભોજન કરાવીએ. તો અહીંયા શું કહે છે? વલ્લભ આए તો મેં શીશ ઝુકાऊंगी. वल्लभ आएंगे. चरण पर करके हो जाओगे. मेरे मेरे जीवन के सारे दुख मिट जाएंगे. मेरे जीवन के सारे दुख मिट जाएंगे. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे. वल्लभ आएंगे, आएंगे, वल्लभ आएंगे.
मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे वल्लभ आएंगे નહીં રે, એ રહેવા દેજો ડાયરેક્ટ આપી દે. એમનો હાથ અડી જાય ને તો બધું જતું રહે. वल्लभ आएंगे तो आरती उतारूंगी એ વલ્લભ આએંગે તો આરતી ઉતાरूंगी. खुशी खुशी हम मनोरथ मनाऊंगी ખુશી ખુશી મનાऊंगी. वैष्णव भक्तो पुष्टि मार्ग का ज्ञान पाऊंगी वैष्णव पुष्टि का ज्ञान पाऊंगी. वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे વલ્લભ આएंगे આएंगे વલ્લભ આएंगे. वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे વલ્લભ આएंगे આएंगे વલ્લભ આएंगे. मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे वल्लभ आएंगे मेरी झोपड़ी के पार आज खुल जाएंगे वल्लभ आएंगे. मैं तो रुचि रुचि भोग लगाऊंगी मैं तो रुचि रुचि भोग लगाऊंगी. माखन मिसरी में वल्लभ को खिलाऊंगी माखन मिसरी के वल्लभ को खिलाऊंगी. मैं तो रुचि रुचि भोग लगाऊंगी मैं तो रुचि रुचि भोग लगाऊंगी. माखन मिसरी में वल्लभ को खिलाऊंगी माखन मिसरी के वल्लभ को खिलाऊंगी. प्यारी प्यारी राधे प्यारे श्याम संग आएंगे प्यारे राधे आएंगे. वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे. वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे. मेरी झोपड़ी के पार आज खुल जाएंगे वल्लभ आएंगे मेरी झोपड़ी के पार आज खुल जाएंगे वल्लभ आएंगे. वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे. वल्लभ आएंगे आएंगे वल्लभ आएंगे श्री वल्लभाधीश की जय. વલ્લભ આएंगे આएंगे નહીં, વલ્લભ આવી ગયા આવી ગયા આવી ગયા એટલે આપણે બધા અહીંયા બેઠા છીએ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી સુની. વલ્લભ પ્રગટ ના થયા હોત, વલ્લભ ભૂતલ પર ના આવ્યા હોત, અહીંયા આટલા બધા ટોળામાં આપણે બેઠા મંદિરે મંદિરે માથા ટેકવેત અને દેવે દેવે દીવા કરત કરત ને મારા વાલા. હવે આપણને એમ કોઈ કે હાલો ને આ મંદિરે અમે દીવો કરવા જઈએ છીએ દર રવિવારે, આમાં કેટલા જાય હાથ ઊંચો કરો, જઈએ? આસરો એક શ્રી. કોઈ એમ કે અમારે આજે 108 મંદિરની પરિક્રમા કરવાની છે, આપણે જઈએ કોઈ મારવાલા? એનું કારણ આસરો એક શ્રી વલ્લભાધીશ. રોજ દિવસ સવાર પડે છે ને વરાજમાં, રોજ પૂછીએ છીએ, ઘણા મિલનભાઈ ને પૂછવા આવે આજે જારીજી ભરવાના જ તો પેલા યાદ કોણ આવ્યા મારા વાલા? કેમ ઠાકોરજી યાદ ન આવ્યા? એમ કીધું એકે મંદિર જવાનું છે. વલ્લભે કીધું આ શ્રીજી બાવા છે એટલે કહીએ છીએ આ શ્રીજી બાવા છે. આપણે કાંઈ કેતા નથી. મારો વલ્લભ કે ને આ નવનીત પ્રિયાજી તો આ નવનીત પ્રિયાજી, મારો વલ્લભ કે આ બાલકૃષ્ણજી તો બાકી અમારે લેવા નહીતર દેવા. ભગવાન તો પેલા હતા 500 વર્ષ 50 વર્ષ પેલા, એ બધા ભગવાન હતા. મારા વલ્લભે બધા ઠાકોરજી આપણને આપી દીધા મારા વાલા. ઘણાના ઘરે નવનીત પ્રિયાજી બિરાજે, ઘણા ત્યાં બાલકૃષ્ણજી બિરાજે, ઘણા ત્યાં ગોવર્ધનનાથજી. એક બેન મને કે મારે ત્યાં ચિત્રજી બિરાજે. મને મારા વાલા આવું નો કહેવાય, પણ આપણને હજી પુષ્ટિ માર્ગના શબ્દોની ખબર નથી પડતી ને. પ્રયાગમાં એક બેન સ્નાન કરવા ગયા હતા, પછી મારા ઘરે આવ્યા. મને કે હું સ્નાન કરતી હતી ને તમને બહુ યાદ કર્યા. મેં કહ્યું
મેં કઈ એટલા બધા પાપ નથી કર્યા. મને કે એમ નહીં, હજી આખી વાતો સાંભળો ઈલાબેન. મેં કીધું શું? મને કે અત્યાર સુધી જેટલા થયા હોય ને બધા બળી ગયા અને તમને યાદ કર્યા. મેં તો મારે હજી ગંગામાં સ્નાન કરવા જેવા એકે પાપ નથી થયા. પછી મેં એને સમજાયું, મારા વાલા, અજાણતા કઈ થયું હોય ને એ પાપ દૂર થાય. જાણીને આપણે કેટલા બધા કરીએ છીએ. કોઈનું ખરાબ કરવાનું હોય ને કોઈ આપણને એમ કે મારી બેટી આ ઈલાબેન નકામી છો, ખાલી ખાલી વાતો કરે છે. બીજા 10 જણા આવે છે કે નહીં મને કહેજો. તરત કહેશે હવે અમને તો ખબર જ હતી. સ્મયંતક મણી ચોરાઈ ગયો, બધાએ દ્વારકાધીશનું નામ દીધું. ભાગવત વાંચતા હોય એને ખબર હશે, ન વાંચતા હોય એને હું કહેતી નથી. વાંચજો ભાગવત. પુષ્ટિ માર્ગનો પ્રાણ છે ભાગવત. કાલે આપણે નંદગાંવમાં ગયા, ત્યાં મુખ્યજીએ વાત કરી એને ત્યાં વલ્લભની સાથે 6 સ્વરૂપો બિરાજે છે. કીધું તું મારા વાલા? એમાં 6 ના નામ યાદ છે કે કહી દઉં? એને 6 નામ કીધા હતા. એક કીધા હતા રામકૃષ્ણ એટલે કૃષ્ણ બલરામ. બીજા કીધા હતા છગન મગન, કીધા હતા છગન મગન પ્યારે લાલ કીજીએ કલેવા, છીકે તે સગરી દધી ઉખલ ચઢી ગાલે અલન સંગ, ખેલન જાવો ખેલન મિસ ભૂખ ન લાગે કોન પ્યારે લાલ નિસદી કી, સૂર મદન મોહન ઘરહી ક્યો ના ખેલો લાલન દેખો ચકડોર હંસોર પરેવા. ત્રીજા કયા કીધા હતા? 2. મનનું માંડેલું નહીં કહેવાનું, જે કીધા હોય જ કહેવાનું. 5મા કીધા હતા વૃંદાવન વિહારી અને 6ઠા કીધા હતા ભાગવત રાજ. યાદ આવ્યું બધાને મારા વાલા? તો ભાગવત આપણો પ્રાણ છે. જ્યાં સુધી ગાયો ન ગોપાલ દેખીને સુબોધિનીજી, સુબોધિનીજી નહીં વાંચો ને, વલ્લભે નહીં સમજાય, પુષ્ટિ માર્ગે નહીં સમજાય. અમે આ બધા હોલના આટલા છીએ ને, આ એકો દોડી તીડીને ચોકો બધા પંજો. રાતના અમે 15-20 જણા લેડીઝ 8:30 થી 10:15 સુધી સુબોધિનીજી વાંચીએ છીએ. એમાં કઈ હું જ કેતી હોય એવું ન હોય, જેને ખબર હોય બધાય કેતા હોય, તો એનું તત્વ સમજાય છે. એમાં એક નાનો પ્રસંગ આવ્યો હતો મારા વાલા. મારે આજે તમને 5-6 કલાક કેવું સાંભળવું છે ને બધાય. એક નાનો પ્રસંગ કહું, લાંબો નહીં કહું, 2 જ મિનિટનો. દ્રૌપદીના 5 પુત્રના શિરચ્છેદ થયો તો દ્રૌપદી રડતા હતા. તો માં હોય તો રડે જ ને. વલ્લભે એના કેવા બધા કારણો આપ્યા છે. એ સુબોધિનીજી વાંચીએ ને તો જ સમજાય, અને એ સમજાય ને પછી ગૌરવ થાય કે અમે પુષ્ટિ માર્ગીય છીએ, અમે વલ્લભના છીએ મારા વાલા. આટલા બધા ધર્મ પૃથ્વી પર બિરાજે છે, એમાં મને ને તમને સિલેક્ટ કર્યા છે. વલ્લભને ખબર હતી ઇલેક્ટ કરશું તો આમાં કોઈ નહીં આવે, સિલેક્ટ કર્યા છે. દ્રૌપદી એટલે રેડા હતા, કલ્પાંત કરતા હતા. અને દ્વારકાધીશ આવ્યા. કૃષ્ણ કેમ આટલું બધું કલ્પાંત કરે છે? દ્રૌપદીએ કૃષ્ણની સામે જોયું. દ્વારકાધીશ, રડવું મને એટલે નથી આવતા કે મારા પુત્ર સરથી ધડ જુદું થઈ ગયું, મને રડવું એટલે આવે છે. દ્વારકાધીશ, જો યુદ્ધમાં મરે તો સૌર્ય ગતિને પામે, વીર ગતિને પામે. નોર્મલ મરે તો આપના ચરણોમાં. મારા પુત્રો તો કમોતે મર્યા છે, તો એની કઈ ગતિ થાય એટલે હું રડું છું દ્વારકાધીશ, એટલે હું રડું છું. અને ત્યારે દ્વારકાધીશે કહ્યું, સાંભળ, તારા પુત્રની રતિ ગતિ ને મતિ મારા ચરણારવિંદમાં છે, દર્શન કર લે. આ સુબોધિનીજી છે. યુત્સુ નામનો એક કૌરવ હતો, કોઈને ખબર નહોતી કે કોણ છે. ભાગવતમાં વલ્લભે સમજાવ્યું છે. એ ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. અને કેમ યુત્સુ, હું તમને હવાર સુધી કહું ને તો સુબોધિનીજી પૂરા ના થાય. મારે તમને દાખલો આપવો છે કે બધા એ બને ત્યાં સુધી 5-7 જણા ભેગા થાવ ને સુબોધિની જ વાંચવા. છેલ્લા 50 વર્ષથી સત્સંગ બંધ થઈ ગયા છે,
જેના હોય એના ઘરે પાઠ કરવા જવાના, વાડકા મૂકવાના, વલ્લભને લઈ જવાના, પાઠ કરવાના, એમાં ઉચ્ચાર હાવ ખોટા. એનો અર્થ કોઈને ખબર નથી. યયા ચરણે પદ્મજા એટલે ગંગાજી. સર્વોત્તમ સ્તોત્ર પ્રિય વજ્ર સ્થિતિ માયા વાદાખ્ય તુલાગ્નિ વલ્લભનું એક નામ કે માયાવાદનો એટલો બધો પ્રભાવ થઈ ગયો તો આપણામાં એવા છવાય પર્વતના પર્વત થઈ ગયા હતા. કોઈ આપણો ઉદ્ધાર કરવા તૈયાર નહોતું. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, આ જીવ મારા શરણે આવ્યો છે, મેં એનો હાથ મારા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. તો વલ્લભે શું કર્યું? બ્રહ્મ સંબંધની દિવાસળી દ્વારા એ રૂનો ઢગલો કરી નાખ્યો અને દિવાસળી મૂકી કડડ ભૂસ બધોય પહાડ રૂનો બળી ગયો. એમ આપણા પાપ બળી ગયા અને પછી પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા. હું સત્સંગ કરું ત્યારે મને ખબર નથી હોતી હું ક્યાં બોલું છું, ક્યાંની ક્યાં પહોંચી ગઈ. વાત વલ્લભની કથા હતા. નીકળ્યા ત્યારે આપણે પેલા ક્યાં ગયા? કોકિલાવન. ત્યાં તમને લીલાનું કીધું છે પણ અડધાને વ્રજ ભાષામાં નથી સમજાયું, રાઈટ? એટલે હું તમને થોડુંક મને ને તમને સમજાય એવી ભાષામાં કહ્યું. કોકિલા એટલે કોયલ. આપણામાં કોયલને, મોરને, પોપટને સ્થાન આપેલું છે. તમે બરસાના ગયા તો મોરકુટી હતી ને મારવાલા? બહુલા વનમાં બહુલા ગાયની વાત હતી ને મારવાલા? બહુલા ગાય ને સિંહ ની વાત હતી ને? બાકી છે. બહુલા નું મેં 4 દી પહેલા વિડીયો કરેલો છે, એમાં છે, એ તમે બધા સાંભળી લેજો. હવે આજે કોકિલા વન ગયા. કોકિલા એટલે કોયલ. સામે તમે ગાયો ચરાવતા હતા, ગોવાળના દર્શન કર્યા? ગાયોના દર્શન કર્યા? મને એમ થતું હતું કારો ને દોડતા ત્યાં વયા જાય, ગોવાળિયા તરીકે ઠાકોરજી નહીં હોય કોને ખબર છે. એક ભગવતી અમને મુખારવિંદ થી દંડવતી જતા હતા તો મળ્યા રસ્તામાં, તો 4-5 છોકરાઓ એની પાછળ પડ્યા હતા. મૈયા કુછ ખિલા દે, મૈયા કુછ ખિલા દે. તો ત્યાં પાણી પકોડી વાળો ઉભો હતો. એટલે ઓલા બેન ને કીધું કે કેટલા છો? એટલે કે 3. તો પાછળથી એક બેન મારા જેવા હતા ને શુક્રાચાર્ય, એ બોલ્યા, એ એકલે ખવડાવશે ને તો ઘણા આવશે. આપણે નથી કરતા તો કાંઈ વાંધો નહીં, પણ બીજા સારું કાર્ય કરે છે ને એને રોકાય નહીં. કયા સ્વરૂપમાં ક્યારે પ્રભુ પધારશે તમને ને મને ખબર નથી મારા વાલા. તમે 500 વાર કદાચ ખોટાને આપી દેશો પણ એકવાર સાચાનો તિરસ્કાર કરશો ને તો પાછો આ ફેરો નકામો જશે. ત્યારે ઓલા બેને સરસ જવાબ દીધો. એ કે ખોટા હોય તો અન્ન જ માગે છે ને, મારું ધન તો નથી માગી લેતા ને. તમને એમ થાય કે આ ઈલાબેને બધા આવા મળી જાય છે, આ બધા સાક્ષી છે મારી યારે, હું આમ ખોટી વાત નથી કરતી. તો વ્રજમાં મારી માં એવું કહેતી હતી, અમે નાના હતા ને તો ત્યારે તમને ખબર છે કાણા વાળા પૈસો આવતો હતો અને એક ઢબુડી આવતી હતી અને 2 આના આવતા હતા અને 1 આનો આવતો હતો. મારી બા શું કરે, ઓલું અંદર નાખીને અહીંયા ભરાવે, જેને હોય ને દે કરે. મેં એક દી કીધું તું સવારે ફરસ ને સાંજે ખાલી રોજ આ ધંધો કરવાનો? કારણ કે હું ભણતી ને એટલે મને આ બધું બહુ ગમતું નહીં. જ્યાં સુધી તમે લૌકિકમાં પ્રસિદ્ધિ હોય ને ત્યાં સુધી અલૌકિક ન ગમે. એક મ્યાનમાં 2 તલવાર. ત્યારે મારી બા એક વાક્ય સરસ કીધું તો મને આમ હૃદયારૂઢ થઈ ગયું. એ કે બેબી, શ્રીનાથજી જાવ કે વ્રજમાં જાવ ને, શ્રીનાથજી બાવા ત્યાંય છે અને અહીંયા શ્રીનાથજી બાવા છે. તમને બાવા ન કરે ને ત્યાં સુધી જવા ન દે. પછી એને બીજું વાક્ય કીધું સાંભળવા જેવું. ઈ બાવા કરે તો પાછું ભરાય ને, તમે ભરેલા જ પાછા જાવ તો શું ભરે? ભગવદીઓ પાસે મને એટલું બધું શીખવા, વલ્લભ કુળ પાસેથી એટલું બધું શીખવા, મારા ગુરુદેવ અને અમારા ભાભીજી પાસે એટલું બધું શીખવા મળ્યું છે. ત્યારે મને સમજણ નહોતી પડતી એટલે થોડુંક જે અંદર છે એ તમને કહું છું. બાકી એ લોકોએ તો મને ભરવાનો બહુ પ્રયત્ન કર્યો પણ ખાલી ચણો વાગે ઘણો.
હવે વાત કરતા હતા કોકિલાવનની. સામનેજી અને ઠાકોરજી અહીંયા કેલી કરતા હતા નિકુંજમાં. ત્યાં કોકિલ કુંજ છે. હવે સામનેજીને તો ખોટું લાગતા વાર ન લાગે, નાક ઉપર જ. એટલે ઠાકોરજી કહ્યું, प्यारी जू सुनो, ये सब गैया चल रही है, सखा सब मेरी राह देखने लगे हैं, मैं वा के साथ बात करते अभी आयो. सामनेજી કે મને છોડીને જવાનું, તમારા સખા તમને એટલા વાલા? ઠાકોરજી કે प्यारी जू, मैं सखन के संग आयो हूँ गैया चराने, माँ को मोको गैया चराने पठायो है, तो मोको वा के साथ बात करने जाना पड़ेगा. सामने जी रूठी गया. रूठता वार न लागे. ઠાકોરજી ગયા, સામનેજીએ માન કર્યું અને એવા છુપાઈ ગયા કે સામનેજી શોધે તોય મળે નહીં. પછી ઠાકોરજીને ખબર હતું કે સામનેજીને કોકિલા, કોયલનો અવાજ બહુ ગમે. તો ઠાકોરજીએ કોકિલા, કોયલનો અવાજ એવો કાઢ્યો, કોહો કોહો. અને સામનેજી ભૂલી ગયા કે મેં માન કર્યું છે. દોડીને પ્રભુને આલિંગન કરી લીધું. બ્રહ્માંડમાં નાદ સંભળાયો તો દેવતાઓ નાચવા માંડ્યા, ગાવા માંડ્યા, આનંદ દુભી વાગવા માંડ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કે ऐसो आवाज न भूतो न भविष्यति. આ કઈ કોયલે નહોતો કાઢ્યો, જેણે કોયલ બનાવી છે એ કોયલ બનાવનારે કાઢ્યો તો એનો અવાજ કેવો હોય. એના ઉપરથી આનું નામ પડ્યું કોકિલા. ત્યાં બીજી 3 લીલા, વૈદ્યની લીલા, પનિહારીની લીલા અને હોળી લીલા. એ બધી એમણે કહી છે એટલે હું તમને વિવરણ નથી કરતી, કારણ કે હું લંબાણપૂર્વક કહું ને તો એક લીલામાં એક કલાક જોઈએ. કે ઠાકોરજી જે પનિહારી બન્યા હતા, પનિહારી ચાલી પાણી રે, એના બેડલાનો સોનેરી રંગ, રંગ બેરંગી ચુંદડી રે, એમાં ઝીણી ઝીણી પાત. આ ઠાકોરજી માટે કવિએ વર્ણન કર્યું છે. તો આ બધી લીલાની વાતો કરું તો આજ સુધી આપણે જે કર્યું છે એ થઈ શકે નહીં. આપણને વચ્ચે ટાઈમ મળશે તો 3 લીલાનું અનુસંધાન 1 કલાકની લીલા છે આપણે કરશું. બરાબર છે મારા વાલા? ઊંઘ આવે છે તો બંધ કરી દો. પછી આપણે ક્યાં આવ્યા? કોટવન. હવે કોટવનમાં ભાગવતની લીલા બધા જાણે છે. મિયરભાઈ, અહીંયા કોનો વધ કરવામાં આવ્યો? શંખચૂડનો વધ કરવામાં આવ્યો. કોના દ્વારા? બળદેવજી દ્વારા. આવેશ કોનો હતો? ઠાકોરજીનો. હવે આ લીલા ભાગવતની દુનિયા જાણે છે ને તમે જાણો છો, એટલે હું વિષયમાં જતી નથી. અહીંયા બહાર છે ને શીતળ કુંડ છે. તમે ઉનાળામાં આવો ને તોય આવું જ શીતળ જળ હોય, અને અત્યારે આવો ને તોય આવું જ શીતળ જળ હોય. અમે ઉનાળામાં આવીએ છીએ ઘણી વાર, અને અત્યારે આવીએ છીએ. ઠાકોરજી બોલાવે વલ્લભ ત્યારે આવીએ છીએ. હવે અહીંયાની એક નાની એવી લીલા જો, અહીંયા કોટાન કોટી લીલા પ્રભુએ કરી છે. કોટાન કોટી એટલે કરોડો 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 લીલા કરી. જેટલા વૃક્ષમાં પાન છે ને એનાથી વધુ લીલા કરી છે. તો એક લીલાનું અનુસંધાન કરીને વિરામ આપીએ, કારણ કે હજી આપણે ખેલનવનમાં જવું છે. ખેલનવનમાં ઠાકોરજી કેવા ખેલાતા અને સખાઓને દાવ દેવામાં કેવા, સમજી ગયા ને? એને દાવ લેવો ગમે, દાવ દેવો ગમતો નથી. એટલે આપણે વૈષ્ણવ થોડાક એવા જ છીએ. પ્રસાદ લેવો ગમે, મારે બીજું ન કહેવાય. તો ખેલનવન છે, પછી ચીરઘાટ છે, અક્ષયવડ છે, એટલે ઘણી જગ્યા બાકી છે. જ્યાં જ્યાં આપણને સમય મળશે ત્યાં ત્યાં 10-10 મિનિટનો એક વિડીયો કરી લેશું, કારણ કે રાતના હું ડાઉન થઈ જાઉં. સવારે છે ને બેટરી બરાબર ચાર્જ હોય, સાંજે બેટરી ખબર નહીં ખોવાઈ જાય છે કે લાઈટ વહી જાય છે એ મને ખબર પડતી નથી. પણ અત્યારે તો તમે કહો ને તમારા બધાની બેટરી ચાર્જ કરી દો. ખરું ખોટું મારવાલા? એ તમને કોઈ ખોટું નથી લાગતું? હું હસું બોલું? મારા હમ ખાવ છે?
નથી ખોટું લાગતું ને? હવે જુઓ, હવે આનંદની વાત કરો તો અહીંયા કોટાન કોટી લીલા પ્રભુએ કરી. હું તમને 8-10 લીલાનું અનુસંધાન આપીશ, એક લીલાનું વર્ણન કરીશ. અહીંયા ઠાકોરજી પધારતા તમે વૃક્ષ જુઓ, અડધું અંદર છે, અડધું બહાર છે. રાધા ને કૃષ્ણ છે, અંદર સુંદર રાધાજીના, બહાર તિલક કર્યું ઠાકોરજીનું. અહીંયા યુગલ સ્વરૂપની લીલા છે. તો અહીંયા પ્રભુ પધારે તો ગોપીઓ બધી જ આવીને વાતો કરે. ક્યાં? વૃક્ષની નીચે બેસીને ગોકુળમાં. કાલે આપણે નંદગાંવમાં કેવા બેઠા હતા ઓટલા ઉપર અને ગાયું હતું ને નંદ બાવાના ઓટલે કાનો, ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, વેણુ નિવાય વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. બીજું કાંઈ નહોતા માંગતા. આટલી બધી ગાયો નંદ બાવાને ત્યાં છે ને, તો ગાય માતા તું અમને ગોવાળિયા દેજે કે અમારી નંદ બાવાની ગાયો ચરાવવા લઈ જાય, અમારે બીજું કાંઈ જોઈતું. તો આ થોડ જૂના ભગવદીઓએ બનાવેલું. ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુ નિવાય વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. બહુ સરસ છે, કોક વાર ગાઈશ, અત્યારે આપણી પાસે સમય નથી. મને એમ થાય કે હું જાઉં ને લીલામાં એની પહેલા તમને બધું કહી દઉં, પણ અધૂરું જ રહે છે. વાત કરતા હતા કોટવનની, તો બધી ગોપીઓ ઓટલા ઉપર બેસે, કદમનું વૃક્ષ, અને કે आज तो सामने जी ने ऐसी बातें बनाई, ऐसी बातें बनाई कि ठाकुर जी तो यूं चुप कूद के इतना हंसते थे, इतना हंसते थे. बड़ी बीची गोपी के अरे वो बात तो छोड़ना, आज तो राधा जी कितना बढ़िया लड्डू लाई थी. ઠાકોર કો કિતના પીછે દોડાયા. હવે સામનેજીની, રાધાજીની અને ઠાકોરજીની વાતો બધી સખીઓ કરે, એ અંદર યશોદામાં સાંભળે. યશોદાજીએ વિચાર કર્યો, મારા લાલાની વાતો કરે છે, ખરેખર સાચી છે કે ખોટી છે? राधा वाको इतनी प्यारी है वो तो मुझको मालूम है, राधा इतनी रूपाली है वो भी मेरे को मालूम है, लेकिन इतनी बढ़िया लीला करे. तो एक बार यशोदाजी ठाकोरजी अहिया पधार्या ने माथे छाक लीधो, वेश परिवर्तन कर्यो, घूंघट काढी लीधो અને અહીંયા આવ્યા. હવે ઠાકોરજીને કે સામનેજીને ખબર ન પડે એમ છુપાઈ ગયા ઝાડની ઓથમાં કે આજ તો લાલે કી સબ લીલા મેં अपनी इन नेत्रों से निखारूंगी. नैन न हो को निको प्रियतम, नैन नहीं को निको प्रीतम प्रीत हिते पैये. ઠાકોરજી સમજી ગયા, ઠાકોરજીને ખબર ના પડે કે આજ મારી માં આવી છે. એટલે ઠાકોરજીએ શું કર્યું, પેલા ફૂલનો કોટ કર્યો, યશોદાજીને બોલાવ્યા, મૈયા નિકલ બહાર આજા. અરે લાલો દેખ ગયો, પાછો નહીં ભયો. આપણા દીકરાના વહુના રૂમમાં આપણે જઈએ ને પૂછાવીને આપણને સારું ન લાગે, અને એમાં પકડાઈ જાય એટલો ચો પડી જાય. માં ક્યાં તો ભારે કરી, પણ ઠાકોરજીએ જાણે એવી રીતે દર્શાવ્યું કે તું આવી, હું બહુ રાજી થયો. રાધાજી છુપાઈ ગયા. માં દેખે ફૂलन को कोट, चंपो चमेली मोगरो केतकी अपराजिता, देख देख. माँ के ओ लाला, फिर के देख भैया मैं 7 कोट बनाता हूँ. कितना? वाको देख देख के तू मेरे पास आना. ઠાકોરજી કે ત્યાં સુધી અમારી બધી લીલા અમે સંકેલ લેશું, પણ રાધાજી સાથે જે મારે નિકુંજ લીલા કરવી છે એ તો હું કરીને જ રહીશ, પણ તને એના દર્શન ના કરાવાય, કારણ કે માનો કયો ભાવ છે? વાત્સલ્ય ભાવ, અને ઠાકોરજીનો ને સામનેજીનો માધુર્ય ભાવ. ગ્રંથ તો એવું કહે છે કે વૈષ્ણવો એ વાત્સલ્ય ભાવ વાળા હોય ને એને માધુર્ય ભાવ વાળાને મજા ન આવે, અને માધુર્ય ભાવ વાળા હોય ને એને વાત્સલ્ય ભાવ વાળા. આપણી માની યારે આપણે વહુ હોય એ બીજી વાતું કરે, બેનપણી યારે કરે. સમજાય છે? થોડું ગુડ છે, વાર લાગશે. પછી આમે આ લાઈટ બધી ઝાંખી થઈ ગઈ છે.
પછી ફળનો કોટ કર્યો, સફરજન ને કેળા ને ચીકુ ને મોસંબી ને સંતરા ને દ્રાક્ષ ને બોર ને. ઠાકોરજીના જે લીલાના ફળ હોય કેવા હોય. પછી ચુંદડીનો કોટ કર્યો, એમાં જાત જાતની ચુંદડી. પછી લેરિયાનો કોટ કર્યો, પછી ડામડીનો કોટ કર્યો, પછી બાજુબંધનો. બધા કોટમાં તો આમ જોઈએ જ રાખે. ઠાકોરજી કે હવે માં પરોવાઈ ગયા, આ કોટ કર્યા ને એમાં માં પરોવાઈ ગયા. અને ઠાકોરજીએ શીતળકુંડ ઉપર અહીંયા જે નિકુંજ લીલા રાધાજી સાથે. તમારી પાસે ઓલું છે, રાધે તેરે ચરણો की धूल जो मिल जाए. हाँ, ए तेरे चरणों की धूल जो मिल जाए, श्यामा तेरे चरणों की धूल जो मिल जाए. તો જો અહીંયા તમે જોજો, રજ નથી કીધું, ધૂળ કીધું છે. રાધાજીના ચરણોની રજ તો નસીબ હોય એને મળે. એ રજ ઉડતી ઉડતી બધે ભેગી થાય ને બીજારે પડી જાય એને કહેવાય ધૂળ. ડાયરેક્ટ મળે એને કહેવાય રજ. આપણને અત્યારે રજ મળે છે. કાલે મને ઠીક નહોતું, આવીને હું શું કરું, બારે જમી લઉં ને એટલે સીધી રજ મોઢા મૂકી દઉં. જોયું તું બધાય, કાયમ નીકળી, પછી બીજી દવાની જરૂર નથી પડતી. લો આમ દેખાય એમ બેહો. राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की, गर धूल जो मिल जाए, सच कहती हूँ मेरी तकदीर बदल जाए, श्यामा तेरे चरणों की. બધા સાથે ગાઓ. राधा तेरे चरणों की, गर धूल जो मिल जाए, सच कहती हूँ मेरी तकदीर बदल जाए, श्यामा तेरे चरणों की. सुनते तेरी रहमत दिन रात बरसती है, सुनते तेरी रहमत दिन रात बरसती है. एक बूंद जो मिल जाए, मन की कली खिल जाए, राधे तेरे चरणों की, श्यामा तेरे चरणों की, गर धूल जो मिल जाए, सच कहती हूँ मेरी तकदीर बदल जाए, श्यामा तेरे चरणों की. ये मन बड़ा चंचल है, कैसे तेरा भजन करूं. ये मन बड़ा चंचल है, कैसे तेरा भजन करूं. जितना उसे समझाओ उतना ही मचल जाए, जितना उसे समझाओ उतना ही मचल जाए, श्यामा तेरे चरणों की, राधे तेरे
तेरे चरणों की। घर दूर जो मिल जाए सच कहती हूँ मेरी तकदीर बदल जाए। श्यामा तेरे चरणों की। नजरों से गिराना ना चाहे आ गए, आ गए, आ गए। सजा देना। नजरों से गिराना ना चाहे जितनी सजा देना। नजरों से जो गिर जाए मुश्किल है संभल जाना है। राधे तेरे चरणों की। श्यामा तेरे चरणों की। घर दूर जो मिल जाए सच कहती हूँ मेरी तकदीर बदल जाए। श्यामा तेरे चरणों की। श्यामा इस जीवन में इस जीवन में बस एक तमन्ना है तुम सामने हो मेरा दम ही निकल जाए। દમ નિકલ જાય. આપણે બધા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ એ જ અપેક્ષા રાખીએ કે અંત સમય આવે ત્યારે ઠાકોરજી સામે હોય, યુગલ સરકાર સામે હોય. સુરદાસજીને લેવા કેવા ગુસાઈજી આવ્યા હતા ચંદ્ર સરોવર પર, એમ આપણને લેવા આવી જાય તો આપણો બેડો પાર થઈ જાય. તો આ કોટવનની અનેક લીલા હજી આપણે ઘણી બધી જગ્યાએ જવાનું છે, પણ પુષ્ટિ માર્ગે વૈષ્ણવ હોય એનું હૃદય આળું જ હોય. કારણ કે આળા હૃદયમાં ઠાકોરજીના વલ્લભના સામનેજીના ચરણારવિંદની છાપ પડે. ડઠ્ઠર હોય એને પડે નહીં. તો આપણા બધાના હૃદય એકદમ કોમળ છે, એટલે આ કોમળ હૃદયમાં કાયમ વલ્લભના ચરણારવિંદ પડેલા રે એવા વલ્લભના ચરણારવિંદમાં વિનંતી. બોલો વલ્લભા. ચલો અહીંથી ક્યાં જવાનું? જો મારા વાલા, કાઠિયાવાડમાં આખો દિવસ આવો સુંદર જાય ને એટલે સાંજે ભગવો દીવો બોલે, ઉઈગો એવો આઠવો જમનાજીને તીર. આજે આપણે પણ બધા ઉઈગો એવો આઠવો જમનાજીને તીર. નથી કોઈ આડું પડ્યું, નથી કોઈને ગાડીમાં જોખવું આવ્યું. કારણ થોડી વાર થાય એટલે ઉતરવાનું, વળી ચડવાનું, વળી ઉતરવાનું. પણ આ ઉત્સાહ તમને ને મને અમદાવાદ કે બોમ્બે કે અમેરિકા કે લંડનમાં ન હોય. એનું કારણ શું છે? આ વ્રજ, આ રજ, આ વાતાવરણ, આ વલ્લભનો પ્રભાવ, આ યમુનાજીની અમી દ્રષ્ટિ, આ ગિરિરાજ બાવાની છત્રછાયા અને ગિરિરાજ બાવાની તળેટી અને વૈષ્ણવના સંગનો રંગ લાગ્યો છે. એટલે જ કહેવાય છે ને, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી.
માગું પણ ક્યારે આ બને? વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈએ ક્યારે આનંદમાં રહ્યા? આજ આખો દિવસ વલ્લભના શરણમાં રહ્યા. તમે ને હું ખબર છીએ કે શારીરિક થાકી ગયા છીએ. અત્યારે કોઈ એમ કે ને કે જમવાનું નથી, અહીં પથારી કરી દઈએ. ખરું ખોટું મારા વાલા? પણ છતાંય કેમ સત્સંગમાં બેઠા ખબર છે? જ્યાં આવ્યા તેનું મહત્વ જાણવામાં રસ છે. બધા એમ કે બેન દર વખતે આવે ને તો હીરો ઘોકે જઈએ ડેલે હાથ દઈએ. દર વખતે આપણે આંટો મારવા આવીએ છીએ. હવે આપણે આવ્યા છીએ પ્રભુને શોધવા, છુપાછુપી ખેલવાની છે. કરોડો વર્ષોથી વિખૂટા પડેલા આપણે અત્યાર સુધી આપણે છુપાઈ ગયા હતા, તો વલ્લભે શોધી આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. હવે ઠાકોરજી કે હવે મારો વારો છુપાવવાનો. એ છુપાઈ ગયો છે. દર વખતે વ્રજમાં આવશું, એક એક સ્થળે આપણે શોધશું. આજે નહીં તો કાલે એને આપણને દાવ દીધા વિના છૂટકો. આ એનો થાક નથી, શોધીએ છીએ ને એનો થાક નથી. પિકનિકમાં તમે ગયા હો ને, અમે વટટોરમાં ગયા હતા ને, સાંજે 6 વાગે ને પછી ઓલા એમ કે ને, તો અમે બે યુવાન હતા, તો અમે શું કહીએ? ભલે પૈસા થાય તો જાય, હવે જાવું અહીંયા પૈસા નથી જતા. તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે મારા. અહીંયા એક એક પળ આપણી જાય છે. હવે આપણે કોટવનમાં સત્સંગ કર્યો, એની પહેલા કોકિલાવનનું કીધું. કોકિલાવનમાં આપણે નાગા બાવાની વાત કરવાની રહી ગઈ હતી. તમે બધા જાણો છો કે 500 નાગા બાવાને બહારથી સમાચાર મળ્યા કોકિલાવન આગળ કે કોઈ વલ્ભાચાર્યજી પધાર્યા છે, જેણે રામાનુચાર્ય, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય આ બધાને હરાવીને આચાર્યની પદવી મેળવી છે. કે ચલો ને પરીક્ષા કરીએ. આવીને તરત કીધું, વલ્લભ हम स्नान करके आते हैं, हमको भूख लगी है, 500 को खिला दो, खीर खिलाना. वल्लभ के અમારું અહો ભાગ્ય સૌભાગ્ય કે સામેથી માગ્યું. 1.25 શેર દૂધની ખીરમાં 500 નાગા બાવા જમ્યા. ઉપરનો ઓઢાડેલો હતો. પછી પશુ પક્ષીને નાખ્યું, ગાયોને નાખ્યું, અને વાસુદેવ છકડા મારા જેવા હતા. એક બાજુ ગામ ને એક બાજુ રામ. એને ખાઈ લીધું તો ખૂટ્યું નહીં, પછી બીજા પાત્રમાં ખાઈટું. વલ્લભના પ્રભાવની ઘણી બધી વાતો મારે કરવી છે, પણ આપણી પાસે સમય થોડો છે, એટલે ત્યાં એને અટકાવી દઉં છું. કોટવનમાં પણ વલ્લભે પારાયણ કર્યું. ત્યાં ઠાકોરજીએ જે બંસીથી કુંડ ખોદ્યો છે, શીતલ કુંડ છે. કોઈ દિવસ ગમે એટલી ગરમી પડે છે ને તો એ જળ ગરમ થતું નથી. પછી આપણે ક્યાં ગયા મારા વાલા બધાય? શેષ સાઈ. ત્યાં બધા દર્શન કર્યા. ઠાકોરજી પોઢેલા છે. નાભી આગળ બ્રહ્માજી પ્રગટ થયા છે. જેને ભાગવતજી વાંચ્યું એને ખબર હોય કે નાભી કમળમાંથી કોણ પ્રગટ થયું છે? અને ચરણ કોણ ચાપે છે? કયો શ્લોક? નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિ સાઈનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાન. કર્યા દર્શન બધાએ. પછી ત્યાં ઓલા સરોવર હતું, ત્યાં ફોટા પડાવ્યા. ફોટા એટલે નથી પડાવતા આ ઉંમરે કે કોઈને બતાવીને રાજી થવાય કે જુઓ ફેસબુક પર અમે તો, ના. એ ફોટા એટલા પડાવ્યા કે જ્યારે અંત સમય આવશે ત્યારે એક એક સ્થળની આપણને શુદ્ધિ આવશે. અને શુદ્ધિ આવશે ત્યારે આ કોક દેખાડશે ને આ ફોટો, એટલે વ્રજની યાદ આવ્યા વિના રહેશે નહીં. એ શેષ સાઈ છે. તમે 12 છે ને એનું વૃત્તાંત હતું. એમાં 2 ભાઈઓ હતા, સોહન મળે ઠેરોન મળે. એણે નક્કી કર્યું કે અમે જગન્નાથ ભગવાનની દંડવતી કરતા કરતા જઈએ. ક્યાંથી? શેષ સાઈથી જગન્નાથ. તો જગન્નાથ ભગવાનને ચિંતા થઈ, મારા ભક્ત મારા માટે ત્યાં સુધી દંડવતી કરતો કરતો આવે, એના પગ ચોલાઈ જાય, એને કાંટા કાકરા વાગે, એ થાકી જાય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, ખાલી થોડાક ડગલા દંડવતી કરી
ત્યાં એક બ્રાહ્મણના રૂપમાં જગન્નાથ ભગવાન આવીને કહ્યું, તમે દંડવતી શું કામ કરો છો? ગમે એ ગાડા કે ઘોડા કે રથમાં બેસીને જાઓ ને? તો કે ના, અમને જગન્નાથ ભગવાન એવા વહાલા છે કે અમારે તો દંડવતી જ કરવી છે. તો કે જગન્નાથ ભગવાન અહીંયા પ્રગટ થાય તો તમે દંડવતી બંધ કરો? એ કે અમારા ભાગ્ય એવા ક્યાંથી કે અહીંયા પ્રગટ થાય. તો કે તમે આ સરોવરમાં જાઓ, ત્યાં ગાયનું દૂધ આમ સ્રવતી હોય દર્શન થાય ને, તો તમે ત્યાં કૂદકો મારજો. બોલાએ કીધું પછી એવું ના થાય તો તમે તમારે દંડવતી કરજો. બધાએ જોયું તો ગાય દૂધ આપતી હતી અને અંદર ધાર છૂટતી હતી અને એની અંદર કૂદકો માર્યો તો આ સ્વરૂપ એમાંથી ને કોઈ કોતરેલું નથી, સારસ્વત કલ્પ વખતનું છે અને એમાંથી આ સ્વરૂપ પ્રગટ થયું અને અહીંયા સ્થાપન કર્યું છે. કર્યા બધાએ દર્શન મારવાલા. પછી ત્યાંથી આપણે ક્યાં ગયા? ખેલનવન. હવે ખેલનવન ની છે ને મારવાલા હવાર સુધીની લીલા હાલે કે ઠાકોરજી કેટલા ખેલ કરતા હતા, ખેલવા આવતા હતા, સખાઓને આનંદ આપતા હતા. એ જ આનંદ ગોવિંદ સ્વામીને સખ્ય ભાવથી આપતા હતા. એકવાર ગોવિંદ સ્વામીની સાથે ખેલતા હતા. ગોવિંદ સ્વામીએ દાવ દીધો ને ઠાકોરજીનો દાવ આવ્યો ને એટલે મંદિરમાં જઈને આમ ઉભા રહી ગયા. गोसाई जी के बाबा आज क्यों ऐसे खड़े हो? नहीं नहीं मैं दर्शन देने के लिए खड़ा हूँ. आम કરીને ઉભા રહ્યા. ત્યાં ગોવિંદ સ્વામી આવ્યા. એ ખેલ મેં કાહે કો ગુસાઈયો? ગુસાઈજી નો મોટો દીકરો હો ને તો એ તારે મંદિરમાં હાલ દાવ આપ. ત્યારે ગુસાઈજીએ કહ્યું, गोविंद स्वामी ठाकुर को यूं नहीं बोलते, खेल में काहे को गुसैया न बोलाए. ये भली खेलवे की बानी શબ્દો જોયા પુષ્ટિ માર્ગ ના મારવાલા. એ ભલી ખેલવે કી બાની. પ્રભુ આવી રીત હોય કાંઈ? એ જ બધી લીલાઓ સારસ્વત કલ્પની વલ્લભમાં વખતમાં અષ્ટસખાઓએ કરી. તો ખેલનવનની ઘણી બધી લીલા છે. ઠાકોરજી ગેડી દડો ખેલતા, ઠાકોરજી છુપા છુપી ખેલતા, ઠાકોરજી દાવ દેવાનું ને લેવાનું ખેલતા. એ ખેલનવનના દર્શન કર્યા. પછી ક્યાં આવ્યા આપણે બધા? ખીચાદાવજી. ખીચાદાવજીના દર્શન લગભગ બધાય કર્યા છે. એકાદ ગાડીવાળા ઉતાવળથી નીકળી ગયા, એ રહી ગયા. પુષ્ટિ માર્ગમાં રાહ જોવા મજા છે. અધીરા થાય તો રહી જાય. અધૂરામાં મધુરું ન હોય. મધુરા ક્યારે થયા? રાહ જઈએ તો તમે આખા વ્રજમાં બધે જુઓ ને તો દાવજી શ્યામ રંગના છે, અહીંયા સફેદ રંગના છે. કેમ ખબર છે? ઠાકોરજી દ્વારકા બિરાજતા હતા. દાવ ભૈયાએ કહ્યું, લાલા મોકો તો વ્રજ की बड़ी याद आवे, चल ने. ठाकुर जी सीधी ना नो पड़ी. दाव भैया आप चलो, मैं आपके पीछे पीछे आता हूँ. दाव भैया बोला વ્રજ માં આવ્યા. ઠાકોરજીએ તો વચન આપ્યું હતું કે એકવાર ગોકુળ છોડીને જાય પછી ક્યારેય પાછો આવીશ. તો દાવજી અહીંયા આવ્યા. હવે રાસ રમવાનું મન થયું. ગોપીઓ ઠાકોરજી સિવાય કોઈ સાથે રાસ રમે? તો અહીંયા બધી નાગ ગોપીઓ હતી, એ ખેલવા આવી રાસ રમવા. તો યમુનાજીને બોલાવ્યા કે યમુના ક્यों નહીં આવી, બોલાવો. યમુનાજીનો ખડખડ વેતું જે તરંગ હતા ને એ થંભી ગયા. જળ એકદમ શ્યામ થઈ ગયું. યમુનાજી શરમાઈ ગયા અને બોલાવા ગયા તો યમુનાજી એક જ વાક્ય કહ્યું, दाऊजी मेरे जेठ लगते हैं, वहाँ के साथ में रास नहीं कर सकती. दाऊजी ने गुस्सो आयो, होड़ थी ने यमुनाजी ने खेचा. तो એટલામાં યમુનાજી ખેંચાઈ ગયા છે. આ સારસ્વત કલ્પના યમુનાજી આજે પણ ખેંચાયેલા છે. તો એ ખેંચા એટલે ખીચા દાઉજી નામ પડ્યું. અને અહીંયા ઠાકોરજીનો આવેશ નહોતો, કારણ કે ઠાકોરજી દ્વારકા બિરાજતા હતા અને દાવ ભૈયા અહીંયા પધાર્યા હતા. એટલે અહીંયા તમે જો ગૌરવર્ણ છે. કર્યા હતા બધાએ દર્શન મારવાલા? ગૌરવર્ણ ના કર્યા હોય હાથ ઊંચો કરો. આ બધું ખોટું ખોટું નથી બોલતી ને, સાચું સાચું બોલું છું. ઓથેન્ટિક જ કહીશ, ખોટું નહીં કહો. પાછળ યમુનાજી છે, ખીચા દાવજી છે. યમુનાજીને ખેંચાતા એમ ઘણી બધી લીલાઓ એવી હોય છે કે મને એમ થાય કહી દઉં, પણ અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે. એટલે એ લીલાના એ વિરામ આપી ફરી બીજી વાર પછી ખીચે દાવજીથી આપણે બધા ક્યાં આવ્યા? અક્ષય ભટ્ટ.
સતયુગથી 3 જ વસ્તુ અક્ષય છે. અક્ષય વટ, અક્ષય તૃતીયા અને અક્ષય નવમી. અક્ષય નવમીનો શરૂઆત સતયુગથી થઈ હતી, એટલે એનો ક્યારેય ક્ષય થતો. અક્ષય તૃતીયા એટલે અખાત્રીજ, વગર જોયું મુહૂર્ત. બીજનો ક્ષય થાય, ચોથનો થાય, પણ તૃતીયા અક્ષય તૃતીયાનો થાય નહીં. ત્યારે શું હોય છે? ચંદન યાત્રા. જો આખા વર્ષમાં 4 યાત્રા હોય. અષાઢમાં શું હોય? બરાબર. પછી કઈ યાત્રા આવે? એની પેલા કઈ યાત્રા આવે? જેઠ મહિનામાં સ્નાન યાત્રા, જળ યાત્રા, ચંદન યાત્રા, અને ભાદરવા મહિનામાં લીલી પરિક્રમાની યાત્રા, વ્રજ યાત્રા. બરાબર? ખોટું હોય તો કેજો મારવાલા. તો વાત શેની કરતા? તો અક્ષય બટની. તો આ અક્ષય બટ ત્યારના વખતનો છે, સતયુગનો. અને ત્યાં મહારાજ હતા, એને તો એવી સરસ વાત કરી, આ મિલનભાઈ હતા, કે આ અક્ષય બટની એક શાખા પ્રયાગમાં નીકળી છે. ક્યાં નીકળી છે? તો આ ત્યાંનું પ્રયાગ. આ એ પ્રયાગ નથી, મૂળ પ્રયાગ કયું છે? આપણે આજે ક્યાં જઈએ? એવા બધા ડૂબકી મારે, આપણે અધરામૃત લઈ આવ્યા. ખરું ખોટું મારવાલા? એકદમ પરફેક્ટ. તો એ અક્ષય બટની એક શાખા પ્રયાગમાં ચક્રવર્તી અશોકનો જ્યાં મહેલ છે, બરાબર છે ને ભાઈ? એ મહેલની અંદર આની એક શાખા નીકળી છે, એ અક્ષય બટ છે. એટલે કહું છું ને, બધી મારે તમને ઘણી બધી લીલાઓ કેવી છે, પણ મારી મજબૂરી, તમારી મજબૂરી એ છે કે હવે 40 દિવસ પરિક્રમામાં આવશું ને, ત્યારે રોજ 2 કલાક સત્સંગ કરીશું. કેટલાના આવું છે 40 દિવસ પરિક્રમામાં? ક્યાં બાત હે, ક્યાં બાત. પછી અક્ષય બટ થી ક્યાં ગયા બધા? ચીરઘાટ ગયા. કાત્યાયની દેવીના દર્શન કર્યા બધાએ. યમુનાજીના દર્શન કર્યા. વસ્ત્ર બધાએ. સાડી ધરાવી. ગુસાઈજીના બેઠકના દર્શન કર્યા. હવે એની લીલા છે ને, સવાર સુધી ચાલે એટલી છે. એટલે એને હું અત્યારે વિરામ આપું છું. કાલે આપણને ટાઈમ મળશે બેલવનમાં, તો હું તમને ચીરઘાટની લીલા લગભગ સાવ ટૂંકમાં કહું તો 40 મિનિટ થાય, એટલે એને હું નથી કહેતી. પછી ચીરઘાટથી ક્યાં આવ્યા બધા? હવે બચવનમાં ઠાકોરજી જે છાખ લીલા કરતા હતા, મંડળ રચના કરી હતી, અને બધાએ કીધું, લાલા તું हमको परोस ने, तेरे हाथ के स्पर्श को, जो भोजन को स्पर्श होतो है वो मुंह में देने. તો ઠાકોરજી બધાને દે. મોઢામાં એવી રીતે દે કે ઓલાના મોઢાનું અધરામૃત હાથમાં આવી જાય, અને એ પાછું પોતે લે. તો બ્રહ્માજીને એમ થયું, અરર, દરેક જગ્યાએ આવા હોય જ બધા. આ પરબ્રહ્મ છે, બ્રહ્મ છે, ઈશ્વર છે, પરમાત્મા છે, ભગવાન છે. આવો તો હોતો હશે. પરીક્ષા કરવા બધા બછરાને અને બાળકોને હરી ગયા, અને 1 વર્ષ પછી પાછા મૂકી ગયા. એ દિવસ કયો? બચ્છ બારસ. એને મર્યાદા માર્ગ વાળા શું કે? વાઘ બારસ. આપણા વાઘ જ ન હોય, આપણે ગાય વાળા છીએ બધા. આપણે વાઘ વાળા છીએ જ નહીં, કારણ કે વાઘ નખ તો અમાર ઠાકોરજી ગળામાં પહેરે છે. પહેરે છે કે નહીં મારવાલા? એટલે આપણે વાઘથી ડરીએ, અમે ગાય વાળા. આ જો ગાય ઉપરથી મને એક સરસ વાત આપી, તમે વિચારીને જવાબ આપજો. અત્યારે હાયા ન કરતા. મેક્ઝિમમ કતલ ગાયની થાય છે અત્યારે. થાય છે ને? હવે તમે થાયકા છો મને ખબર છે, હું હમણાં પૂરું કરું છું મારવાલા. ગાયની કતલ થાય છે. એના ચામડાના જોડા, એના ચામડાના બેલ્ટ, એના ચામડાના પર્સ, અને મોંઘા મોંઘા મળે છે. અને પાછા આપણા જેવા એમ કે અમે તો પ્યોર ચામડાના જ વાપરીએ છીએ. તો જો વ્રજમાં આવ્યા છીએ, અને ગાય માતા આપણને વાલી છે, કૃષ્ણને વાલી છે, કનૈયાને વાલી છે મારા વાલા. તો આજથી ને આપણે બધા નક્કી કરીએ કે અમે ક્યારેય ગાયના ચામડાની બનાવેલી વસ્તુનો ઉપયોગ કરશું. વિચારીને કેજો, અત્યારે ન કહેતા. અત્યારે કેવું જ કોઈને.
જો વ્રજમાં છે ને શાસ્ત્રમાં લખેલું છે કે વ્રજમાં તમે 1 ગણું પુણ્ય કરો ને તો 1000 ગણું મળે, અને વ્રજમાં તમે 1 ગણું પાપ કરો ને તો 1000 ગણું. એકવાર ખોટું બોલો તો 1000 ગણું. એની વસ્તુ જ નહીં ખરીદવાની, ગાયનું હોય કે જેનું હોય કતલ તો થવાનું જ, જે બી જીવ હોય જે હોય ને કતલ તો થાય ને. જે જીવ હોય તે. સૌની સાચી માત ગણાય જગમાં, ગાય 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 એની કતલ કેમ કરાય જગમાં, ગાય ગાય. તો આપણે બધા ગાય વાળા છીએ. તો ચીરઘાટથી બચવનમાં ગયા, ત્યાં વલ્લભે 7 દિવસ પારાયણ કર્યું. ગુસાઈજી પધાર્યા અને ત્યાં એમણે પણ પારાયણ કર્યું, અને પાછા બ્રહ્માજી એને મૂકી ગયા, બચ્છરાને ને એને. તો એનું નામ પડ્યું બચ્છો. ત્યાં તમે સાંજે બેઠા રહ્યો ને તો 50-60 મોર આવે છે, બધા કળા કરતા હોય. ગયા વખતે અમે આવ્યા ને તો અમે કળા કરતા મોરની વચ્ચે સત્સંગ કર્યો હતો. જેણે વિડીયો જોયો હોય એને ખ્યાલ આવે. પછી બચવનથી આપણે બધા ક્યાં આવ્યા? ગુલાલ કુંડ. ગુલાલ કંડે હોરી ખેલે રંગીલા શ્રીનાથ. તમે લોકો 50 વર્ષ પહેલા અહીંયા જોયું હોય ને તો પાણી ગુલાબી હતું, આ રજ પણ ગુલાબી. અહીંયા ચારે બાજુ બધું ગુલાબી ગુલાબી હતું. જેમ જેમ કળિયુગ પ્રવર્તો જાય છે તેમ તેમ બધું તિરોહિત થતું જાય. તમને ને મને આટલાય દર્શન થાય છે, આપણા છોકરાઓને આવા દર્શન પણ થવાના નથી મારા વાલા. જ્યાં આરસ આવી જશે ને ત્યાં આરસ જતો રહેશે. અત્યારે ઘણી જગ્યાએ આપણને કળિયુગના દર્શન થાય, જે હમણાં મેં વાત કરી. મારે એનું કાંઈ વિશેષ વિવરણ નથી કરવું. તો સત્સંગ તો વસ્તુ એવી છે, બધા બેઠા છો ત્યારે કોઈને ખબર નહીં પડે, ઊભા થશો તેમ થશે ઓ બાપા. તો હવે આપણે સમય થઈ ગયો છે, સત્સંગને વિરામ આપીએ અને વલ્લભને એટલી જ વિનંતી કરીએ કે હજી 2 દિવસ બાકી છે. કાલે આપણે જઈશું, બહુલાવન રહી ગયું છે. બહુલાવન, ભાંડીરવન, માનસરોવર, બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ. જેટલી વાર લીલી પરિક્રમા આવે એટલી વાર બાળકો બેલવનમાં ખીચડી ખેલનો મનોરથ કરે. કશું જ બીજું ન હોય, ખીચડી, દહીં અને મરચાં. પણ એવી ખીચડી તમે કે મેં આજ સુધી ક્યારેય ખાધી હોય નહીં. તો કાલે આપણે ત્યાં કયો મનોરથ કરવાનો છે? ખીચડી ખેલવાનો. અને બપોર પછી બધાએ વૃંદાવન, બેઠકજી, નિધિવન, સેવાકુંજ, રમણ વિહારી, રાધા વલ્લભ, રાધા રમણ, જ્યાં બધાને જવું હોય ત્યાં. કારણ કે ત્યાં તો ગાડી જતી નથી, ત્યાં ઈ રિક્ષામાં જવાનું. એટલે બધા સાથે રહેજો, એની સૂચના મિલનભાઈ આપશે. તો આજના સત્સંગને અહીંયા ઈચ્છા ન હોવા છતાંય ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નોબડી. આપણે વિરામ આપીએ અને વલ્લભને વિનંતી કરીએ કે કાલે પાછા અમને આવો જ લાવો દેજે, અને સાંજે અમે બોલીએ કે ઉઈગો એવો આઠવો જમનાજીને. બોલો વલ્લભ શ્રી. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदास के द्वार पे, सुरभि कुंड पे परमानंद दास के द्वार, जमुनावता पे संकर्षण कुंड पे कुंभ, बिच्छू कुंड पे कृष्णदास के, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेधा, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेधा दंडवत, मानसी गंगा पे नंदराज के द्वार पे मेधा दंडवत, रुद्र कुंड पे छत्रभुज दास के द्वार पे मेरा दंडवत, व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા. આ બધું હવે આનંદ એ વાતનો છે, આ બધું લઈ લ્યો. ગુલાલ કુંડ ઉપર હોળીના 40 દિવસમાં
એક બી મળી જાય તો 40 દિવસ આપણને ફળ મળી ગયું. આજે આપણને ફળ મળી ગયું કે વલ્લભની સાથે આપણે મોડા હોવા છતાંય હોળીનો આનંદ લેવાનો જે આપણને કૃપા કરી છે એ કૃપાનો કોઈ પાર નથી. વલ્લભની કૃપા તો તમે માનો જ નહીં, શબ્દો દ્વારા વર્ણવી ન શકાય. એવા વલ્લભને એ જ કહીએ કે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં તું, અમે તો અબોધ બાળક છીએ, અમે તો કાંઈ સમજતા નથી, પણ તું પોતાના કરી અને અમને આ બધી લીલાના દર્શન કરાવવાની કૃપા કરજે. બોલો વલ્લભ શ્રી વલ્લભ પ્રભુ કરુણા જગત શ્રી ગાઈએ શ્રી વલ્લભ વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ જીવન કો ફલ શ્રી વલ્લભ ગુણ ગાઈએ શ્રી વલ્લભ ગુણ યા તે રસિક આઈએ શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર જગત ઉજાગર જગત ઉજાગર આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.